મળતી માહિતી અનુસાર મૂળ દાહોદના વતની એવા રબીલા અભેશ ડોડિયાર અને તેમના પતિ અભેશ ડોડિયાર છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં 3 બાળકો છે, જે બાળકોને મજૂરી કામ દરમિયાન સાથે જ લઈ જાય છે. તેઓ મજૂરી કરતા હોય અને સાથે સાથે બાળકો રમતા હોય છે. ગત તારીખ 18 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે રાંદેર સેલ્બી હોસ્પિટલ પાસે મજૂરી કામ અર્થે આવ્યા હતા અને સાથે પોતાના બાળકોને પણ લઈ ગયા હતા. ત્યારે અભેશ ડોડિયારનું સૌથી નાનું બાળક રમતા રમતા ગુમ થઈ ગયું હતું, જેને લઈને શ્રમિક દંપતી ચિંતામાં મુકાયું હતું. રાંદેર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા રાંદેર પીઆઈ આરજે ચૌધરીએ ઉપરી અધિકારીઓનું ધ્યાન દોરતા તેઓના માર્ગદર્શન મુજબ અલગ અલગ ટીમો બનાવી સર્વેલન્સ કોડ સ્ટાફના માણસો મારફતે તપાસ શરૂ કરવામાં આવી હતી. એટલું જ નહીં, 100થી વધારે સીસીટીવી ચેક કરી જ્યાં જ્યાંથી આ બાળક પસાર થયું તેના સગડ મેળવી સ્થાનિક રહેવાસીઓનો સંપર્ક કરી પોલીસે તેના ફોટો વિડીયો શેર કર્યા હતા. આ દરમિયાન પોલીસને બાળક રાંદેરના ક્ષેત્રપાળ દાદાના મંદિર પાસેથી મળી આવ્યું હતું. બાળક તેના માતા પિતા પાસેથી ચાલતા ચાલતા 7 કિલોમીટર જેટલું દૂર આવી ગયું હતું. ત્યારબાદ તે ખૂબ જ થાકી જતા રોડની સાઈડમાં જ સૂઈ ગયું હતું. રાંદેર પોલીસને આ બાળક સુધી પહોંચવામાં 10 કલાક જેટલો સમય લાગ્યો હતો. 10 કલાક સુધી અલગ અલગ ટીમો આ બાળકને સહી સલામત શોધી કાઢવા માટે કામગીરી કરી રહ્યું હતું. આ બાળકને ખૂબ જ જહેમતથી શોધી કાઢી સફળતા મેળવી હતી. આ બાળકનું શ્રમિક પરિવાર સાથે મિલન કરાવતા પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.